ગુજરાતી સિનેમામાં 23 ઓક્ટોબર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ ડમરૂ સાથે એક તાજગીરીસભર પારિવારિક મનોરંજન ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે. કોમેડી, સસ્પેન્સ, ભાવાત્મક ઊંડાણ અને એક અર્થપૂર્ણ સામાજિક સંદેશનું મિશ્રણ ધરાવતી આ ફિલ્મ નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ પેઢીના દર્શકોને પસંદ પડે તેવી મનોરંજક રોલર કોસ્ટર રાઇડનો અનુભવ આપવાનું વચન આપે છે. ગુજોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોની દ્વારા નિર્મિત ડમરૂ ફિલ્મનું નિર્દેશન હાર્દિક જે પરીખ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની વાર્તા ઋષિકેશ ઠક્કર તથા નીરવ જોશી દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મમાં સંજય ગોડડિયા, નક્ષરાજ, નીરવ મુકેશ વૈદ, નિરાલી ઓઝા, સૌરભ રાજગુરુ, મૌલિક ચૌહાણ, હેમાંગ દવે, સંજય ગલસર, ભાર્ગવ પરમાર, મકરંદ શુક્લા, વિશાલ વૈશ્ય, નિશ્ચિત રાણા, નિશિત કુમાર બ્રહ્મભટ્ટ, અન્નપૂર્ણા શુક્લા, આરતી સોની અને સતીશ ભટ્ટ જેવા પ્રતિભાશાળી કલાકારોનો સમાવેશ થાય છે. ડમરૂ સોંગ આજ રિલીઝ છે. તમારો ખાસ કરીને કેવા પ્રકારનો રોલ છે મૂવીમાં અને સોંગમાં? મૂવી ડમરૂમાં મારો એક અલગ પ્રકારનો પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ છે મારો, અને આ સોંગમાં પણ બધા સાથે મળીને અમે પરફોર્મ કર્યું છે. આજે એટલે કે 21 તારીખે સોંગ રિલીઝ થઈ રહ્યું છે. મજાની વાત એ છે કે ગુજરાતી ઓડિયન્સ અત્યારે ડિમાન્ડ કરે છે કે આપણે સારા સોંગ્સ આવવા જોઈએ, કેમ કે ઘણા બધા લોકો, મારા મિત્રો મને કહેતા હોય કે ગુજરાતીમાં હજી વધારે સારા સોંગ આવે તો મજા આવે, અને આ એક એવું સોંગ છે કે જેમાં આ શ્રાવણ મહિનામાં, અને એમ પણ આપણે તો મહાદેવના ભક્ત છીએ, તો એમ પણ આપણે આ સોંગ ગાડીમાં વાગશે, ઘરમાં તમે સ્પીકરમાં સાંભળો, બધા ફેમિલી સાથે બેસીને નાચી શકો છો. અને આજે આ સોંગ રિલીઝ થઈ રહ્યું છે, ડમરૂ બાજે. તો જેટલા લોકો સાંભળી રહ્યા છે, પ્લીઝ આ સોંગ જુઓ અને આ સોંગને તમે માણો, કેમ કે ડમરૂ બાજે એક એવું સોંગ છે અત્યાર સુધીનું સૌથી મોટું ગુજરાતી સોંગ કે જેમાં 120 થી વધારે ડાન્સર્સ અને આટલા બધા એક્ટર્સ સાથે સોંગ પરફોર્મ થયું છે. તો પ્લીઝ ડુ વોચ ડમરૂ બાજે. ખાલી સોંગમાં જ તમારો રોલ છે કે અંદર? ના, આખી ફિલ્મમાં હું છું. કેવું, શું અનુભવ કરી રહ્યા છો ખાસ કરીને? બહુ જ મજાની વાત છે, કેમ કે મને કંઈક અલગ કરવા મળ્યું. મારું કેરેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટરનું છે, પણ ઘણી બધી કોમેડી છે, ઘણી બધી મિસ્ટ્રી છે એ આખી ફિલ્મની અંદર. એ સોલ્વ કરવાનો હું પ્રયત્ન કરું છું, શોધી રહ્યો છું કંઈક એ ફિલ્મમાં, અને એ તમને જોવા મળશે ફિલ્મ જોશો ત્યારે. એટલે ફિલ્મમાં પણ એક બહુ સરસ અલગ પ્રકારનો રોલ કર્યો છે મેં, અને સોંગમાં પણ મને બહુ જ મજા આવી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખાસ કરીને સોંગમાં એક સારું નિભાવ્યું છે, કઈ રીતનું, શું કહેશો? ડમરૂ નામનું જે સોંગ છે, ડમરૂ ફિલ્મનો પાર્ટ 2 નથી, બટ આ સરસ મજાનું જે સોંગ છે એનો હું પાર્ટ છું, અને બહુ જ મજા આવી. પ્રિન્સ તાની કોરિયોગ્રાફી છે, પાર્થ ભરત ઠક્કર મ્યુઝિક છે, વી ત્રિવેદીએ ગાયું છે, જયસિંહે ગાયું છે, અને ડમરૂ ફિલ્મના બધા કલાકારો છે મારી જોડે. અને એક સરસ મજાનું, તમે કદાચ આપણી ઇન્ડસ્ટ્રીમાં મહાદેવ પર આવું સોંગ, આવું આ વિઝ્યુઅલ્સ નહીં જોયા હોય, તો આઈ એમ શ્યોર કે બધાને બહુ ગમશે. ઓકે, સોંગ સાથે મૂવી પણ રિલીઝ છે. ચલો લઈ લો એક મિનિટ. ખાસ કરીને ડમરૂ માટે પબ્લિક સાંભળવા માટે ઉત્સુક થાય. શ્રાવણનો માસ ચાલે છે, મહાદેવ નહીં તો પછી કશું નહીં. એકચ્યુઅલી વાત છે કે એઝ અ સંગીતકાર જ્યારે મહાદેવ ઉપર ગીત બનાવવાનું મળ્યું, તો એક એવી ઓપોર્ચ્યુનિટી લાગી કે આપણે જ્યારે મહાદેવને ઓલરેડી ભક્ત છીએ, અને આપણે જે ભગવાને આપણને આપ્યું છે એ મને મારી કલા થકી એમને પાછું આપવાનો એક મોકો મળ્યો આ પિક્ચર દ્વારા. અને જેટલા બી મહાદેવના ભક્તો છે એના માટે એકચ્યુઅલી શ્રાવણ માસમાં એક ગિફ્ટ છે, બિકોઝ તમે ભક્તિમાં તલ્લીન થઈ જાઓ એવું ગીત છે, તમને ડાન્સ કરવાનું મન થાય એવું છે, તાંડવ બી આમાં ઉમેર્યો છે, અને એક નવું એક સંગીત ટ્રાય કર્યું છે કે જે માત્ર ગુજરાતીઓ નહીં પણ નॉन गुजराती. रोलिंग. हाय, मेरा नाम हार्दिक परीख है. मैं इस फिल्म का डायरेक्टर हूँ, डमरू फिल्म का. हमारी फिल्म 23 अक्टूबर को रिलीज होने वाली है, और हमारी फिल्म आउट एंड आउट कॉमेडी फिल्म है, जिसके लिए हमने ये अभी आज हमारी सॉन्ग लॉन्च इवेंट थी. जो सॉन्ग शिव जी का, अभी श्रावण महीना चालू है, तो श्रावण महीने में हमको एक ब्लेसिंग्स मिले, इसलिए हमने एक सॉन्ग को डेडिकेट किया है, ट्रिब्यूट दिया है महादेव जी को, जो अब इसी वक्त से सारेगामा गुजराती की यूट्यूब चैनल पे लाइव होगा. तो आप देखो, आप भी शिव जी के आशीर्वाद लीजिए, और आप भी शिव जी की तांडव में मग्न हो जाइए. थैंक यू.